નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 27 જૂન 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ 48 કલાક માટે સાવધાન રહેજો. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર મુશળધાર જળબંબાકાર વરસાદની સંભાવનાઓ છે. સાથે જ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. આજે કયા ભાગોની અંદર વરસાદની સંભાવના છે, કયા વિસ્તારની અંદર અતિભારે વરસાદ નોંધાશે તેની વિસ્તારથી માહિતી મેળવશું. 3 દિવસ દરમિયાન ગુજરાતમાં એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે, તો વિશેષ માહિતી મેળવશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર છેલ્લા ઘણા દિવસથી વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. હાલ અમુક દિવસો દરમિયાન ભારે વરસાદ, તો ફરી પાછો 2 દિવસનો ગેપ અને ફરી પાછો 2 દિવસથી અતિ ભારે વરસાદો નોંધાઈ રહ્યા છે. હજુ પણ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો જે સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ આસપાસ બની હતી તેનો ટ્રફ અરબી સમુદ્ર સુધી છે, તેમજ તે ગુજરાતમાંથી પસાર થવાની છે, જેના કારણે ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીની સિસ્ટમની અસર પણ ગુજરાત ઉપર જોવા મળી રહી છે. આ બધાના સમન્વયને કારણે ગુજરાતમાં ગઈકાલના રોજથી વરસાદની ગતિવિધિ ખૂબ વધી છે. હજુ 3 દિવસ દરમિયાન અતિભારે વરસાદનું પણ અનુમાન દેખાઈ રહ્યું છે. વાત કરવામાં આવે તો ખાસ કરીને વરસાદની સંભાવના આજે 27 જૂન દરમિયાન કચ્છના ભાગો, જેમાં રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ, માંડવી, રાપર, ખાવડા સહિતના ભાગોની અંદર અતિભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. એ સિવાય પશ્ચિમ સૌરાષ્ટ્ર, જેમાં જામનગર, લાલપુર, થ્રોલ, હળવદ, મોરબી, કુડા એ વિસ્તાર, સુરેન્દ્રનગરના અમુક ભાગો, રાજકોટ, ગોંડલ, ઉપલેટા જેવા ભાગો, તેમજ જામનગર, કાલાવડ આસપાસના ભાગો, દ્વારકા, ખંભાળિયા, જામજોધપુર એ ભાગો અને જૂનાગઢના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદો નોંધાઈ શકે છે. એ સિવાય પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગર વિસ્તારની અંદર છૂટાછવાયા વિસ્તારમાં અમુક જગ્યાએ ભારે તો અમુક જગ્યાએ હળવા તો સામાન્ય વરસાદની સંભાવના દેખાઈ રહી છે. બાકી ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતના બાકીના વિસ્તારની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર સારા વરસાદો નોંધાશે. અમુક જગ્યાએ હવામાનમાં પલટો રહેશે, અમુક જગ્યાએ હળવા સામાન્ય વરસાદો પડી શકે છે. તો અમુક જગ્યાએ સારા વરસાદની પણ સંભાવના અન્ય વિસ્તારની અંદર જોવા મળશે. ખાસ કરીને વરસાદનું સૌથી વધુ જોર 28 એટલે કે આવતીકાલે જોવા મળશે. એમાં પણ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રનો સમાવેશ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ, અમુક જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે, જેમાં કચ્છના તમામ ભાગોનો સમાવેશ છે. સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને મોરબીનો સમાવેશ છે. તે ઉપરાંતના અન્ય વિસ્તારની અંદર અમુક જગ્યાએ સારા વરસાદો નોંધાશે, તો અમુક જગ્યાએ છૂટાછવાયા વિસ્તારની અંદર ભારે વરસાદો પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. હાલ સિસ્ટમની અસર 3 દિવસ વધુ જોવા મળશે. ત્યારબાદની અપડેટ આગામી દિવસની અંદર જણાવતા રહીશું.